હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ક્રિસ્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જ્વેલરી ડિઝાઇનના ઓનલાઈન ક્લાસમાં. તો આજે આપણે બનાવવાનું છે પેન્ડન્ટ. તો સૌથી પહેલા પેન્ડન્ટ બનાવવા માટે આપણે વ્યૂમાં જઈને પિક્ચર ફ્રેમ કમાન્ડ લેવાનો છે. તો આ કમાન્ડથી શું થાય કે આપણે આ કમાન્ડથી ગમે ફોટાને આપણે મેટ્રિક્સમાં ઓપન કરી શકીએ. તો ફોટો તો આપણે આવી ગયો છે. તો હવે આમાં આપણે જેટલી ડિઝાઇન બનાવવાની છે તેટલો ફોટો રાખીએ અને બાકીનું કટ કરીને ડિલીટ કરી દઈએ. હવે આ ફોટો આવી ગયો. હવે આ ફોટાને મારે સેટ કરવો છે. મારે આ પેન્ડન્ટ બનાવવું છે 37 mm માં. તો ફોટો સિલેક્ટ કરવાનો, 2D કમાન્ડ લેવાનો, એક ક્લિક અહીંયા અને બીજું ક્લિક અહીંયા અને 37 mm લખીને એન્ટર. એટલે આપણો ફોટો 37 mm માં સેટ થઈ જશે. હવે ફોટો સેટ તો થઈ ગયો, પણ એ ગ્રાફના સેન્ટરમાં નથી. મારે ગ્રાફના સેન્ટરમાં લાવવો છે. તો સિલેક્ટ કરવાનું યુટિલિટીસમાં સેન્ટર ઓબ્જેક્ટ કમાન્ડ અને અહીંથી સિલેક્ટ કરવાનું સેન્ટર. એટલે કે આપણો ફોટો એકદમ પરફેક્ટ સેન્ટરમાં આવી જશે. હવે મારે આ ડિઝાઇનનો સેન્ટર પોઈન્ટ આ ડાયમંડ રાખવો છે. શું કામ? કારણ કે સૌથી પહેલા આપણે આ પાર્ટ બનાવવાનો છે તેટલા માટે. તો સિલેક્ટ કરવાનું, મૂવ કમાન્ડ, જે સેન્ટર રાખવું છે ત્યાં ક્લિક કરીને 0 એન્ટર. એટલે આપણો ફોટો પરફેક્ટ એ સેન્ટરમાં રાખી દેશે. હવે ફોટો સિલેક્ટ કરીને તેને ક્રિએશન કલર આપીને લોક કરી દો, કે જેનાથી તે ફોટો લોક થઈ જાય અને સિલેક્ટ ના થાય. હવે સૌથી પહેલા આપણે આ ચોરસ બનાવવાનો છે. તો બનાવીએ આપણે ચોરસ. કૌમાં રેક્ટેંગલ કમાન્ડ, ઉપરથી સિલેક્ટ કરું સેન્ટર, 0 એન્ટર. તો ચોરસ બની ગયો. ચોરસ મારે આડું છે પણ આમાં આવે છે ઊભું. તો સિલેક્ટ કરવાનું, રોટેટ કમાન્ડ. રોટેટ કમાન્ડથી આપણે કોઈ પણ વસ્તુને રોટેટ કરી શકીએ. ચોરસ આવી ગયું, પણ ડિઝાઇન કરતા આપણે મોટું બન્યું છે, તેને નાનું કરવું છે. તો સિલેક્ટ કરીને ટ્રાન્સફોર્મમાં સ્કેલ 2D કમાન્ડ, કે જેનાથી આપણે તે ચોરસ નાનું મોટું કરી શકીએ. ઓકે, હવે આપણે આ કર્વ ફોટા ઉપર સેટ થઈ ગયો છે. હવે આ છે આપણે ડિઝાઇન. હવે મારે રાઈટમાંથી આવો શેપ આપવાનો છે. તો ફોટાની ઘડીક વાર હાઈડ કરી દઉં અને આને લોક કરી દઉં છું. હવે એક સર્કલ બનાવવાનું. સર્કલ બનાવ્યા પછી આર્ક કમાન્ડથી હાફ રાઉન્ડ બનાવવાનું છે. એક ક્લિક અહીંયા, એક ક્લિક અહીંયા, ફ્રન્ટ વ્યૂ કરીને હાફ રાઉન્ડ. આને સિલેક્ટ કરીને રોટેટ, ઉપર કોપી યસ અને રોટેટ કોપી કરી દેવાની. ઓકે, હવે આમાં મારે સરફેસ બનાવી. સરફેસ બનાવવા માટે જોઈએ 2 રેલ અને આપણી પાસે છે 1 રેલ. તો કર્વ સિલેક્ટ કરવાનો અને અહીંથી એને સ્પ્લિટ કરી દેવાનું, કે જેનાથી આ 2 ટુકડામાં વિભાજિત થઈ જાય. આખું સિલેક્ટ કરીને સરફેસમાં કર્વ નેટવર્ક અને ઓકે. તો બની ગઈ છે આપણી સરફેસ. હવે આ કર્વને એક કલરમાં હાઈડ કરી દો. હવે આનો લોક ઓપન કરી દો. સરફેસ લાવવાની, કંટ્રોલ C, કોપી કરીને એક્સ્ટ્રાને આમાં હાઈડ કરીને પાછી કંટ્રોલ V. સિલેક્ટ કરવાનું, સરફેસ સિલેક્ટ કરવાની, સ્પ્લિટ કમાન્ડ, કર્વ સિલેક્ટ કરીને એન્ટર, કે જેનાથી તે કર્વ આ સરફેસમાં કટ થઈ જાય અને તેને ફ્લો આવી જાય અને બાકીનું વધારાનું ડિલીટ કરી. હવે આપણી સરફેસ બની ગઈ છે, પણ ફ્લો વધારે આવ્યો છે. તો ફ્લો વધારે ઓછો કરવા માટે સિલેક્ટ કરવાનું, ટ્રાન્સફોર્મમાં સ્કેલ 1D કમાન્ડ, એક ક્લિક અહીંયા અને એક ક્લિક ઉપરની સાઈડ કરવાની. ઉપરની સાઈડ લ્યો તો ફ્લો વધારે, નીચેની સાઈડ લ્યો તો ફ્લો ઓછો કરી દે. આપણે આપણા હિસાબે ફ્લો રાખી શકીએ છીએ. હવે સરફેસ બની ગઈ. હવે બનાવવાની છે આ બારની મેટલ. તો તેના માટે સિલેક્ટ કરવાનું, કર્વમાં ડુપ્લિકેટ બોર્ડર કમાન્ડ, કે જેનાથી શું થાય, બારની સાઈડ આપણને કર્વ મળે રહે. હવે મારે સરફેસ ઉપર ઓફસેટ આપવી છે. તો કર્વ સિલેક્ટ કરવાનું, પહેલામાં ઓફસેટ કર્વ ઓન સરફેસ કમાન્ડ સિલેક્ટ કરીને સરફેસ સિલેક્ટ કરવાની. કેટલાનો ઓફસેટ આવી છે, 2 mm ની, તો 2 લખીને એન્ટર. એટલે એ જ ફ્લોમાં આપણને ઓફસેટ આપી દે. એવું ફિક્સ નહીં કે 2 mm, 2.2 રાખવી હોય, 2.5 રાખવી હોય, આપણા હિસાબે તેને રાખીએ. કે હું 2.3 રાખું. ચાલો, સેમ ટુ સેમ પ્રોસેસ. સરફેસ સિલેક્ટ કરવાની, સ્પ્લિટ કમાન્ડ, કર્વ સિલેક્ટ કરી એન્ટર. આ આપણે બારની સરફેસ રેડી થઈ ગઈ છે. હવે આનું મારે સોલિડ બનાવવું છે. તો સરફેસ સિલેક્ટ કરવાનું, સરફેસમાં ઓફસેટ સરફેસ કમાન્ડ, કેટલાનું સોલિડ બનાવવું છે, 0.8 નું, તો ડિસ્ટન્સમાં 0.8 લખીને એન્ટર. એટલે આપણું સોલિડ 0.8 નું બની જાય. હવે આને હું ગ્રીન કલરમાં લોક કરી દઉં છું અને હાઈડ કરેલી સરફેસ પાછી લાવું છું. હવે આપણે બનાવવાનું છે
આ ચોરસ બોક્સ વાળી ડિઝાઇન, તો તેની માટે આ મેટલને હાઈડ કરીને આને લોક કરી દઉં. તો સૌથી પહેલા આપણે કવત રેડી કરવી. સેમ ટુ સેમ પ્રોસેસ. હવે ચોરસ બોક્સ મેં ગોઠવી દીધા, પણ અહીંયા જગ્યા રહી છે. તો સિલેક્ટ કરવાનું, ટ્રાન્સફોર્મમાં સ્કેલ 2D કમાન્ડ, એક ક્લિક અહીંયા, એક ક્લિક અહીંયા, અને તેને ખેંચીને આ પોઈન્ટ સુધી મોટો કરી દેવાનું. હવે પાછો સ્પ્લિટ કમાન્ડ લેવાનો, એક આ કર્વ, એક આ કર્વ, સરફેસ ડિલીટ, આને લોક કરી દઉં. સેમ ટુ સેમ પ્રોસેસ, સિલેક્ટ કર્યું, એક આ કર્વ, 1 2 3 બોક્સ થઈ ગયું. હવે આજુબાજુ મેટલ છે, વચમાં ખાલી છે, તો સેમ ટુ સેમ પ્રોસેસ સિલેક્ટ કરવાની, ડુપ્લિકેટ બોર્ડર, ઓફસેટ આપી દેવાની 0.8 0.7 આપણા હિસાબે. સેમ ટુ સેમ પ્રોસેસ બંને બોક્સમાં. થઈ ગયા રેડી બોક્સ. હવે આનું પણ સોલિડ બનાવવાનું, સરફેસમાં ઓફસેટ સરફેસ 0.8 નો. હવે બોક્સમાં ઉપરથી રાઉન્ડ ટાઈપ શેપ દેખાય છે, તો રાઉન્ડ ટાઈપ શેપ કરવા માટે આપણે આવશે સોલિડમાં ફિલેટ એજ કમાન્ડ. કમાન્ડ લેવાનો, કેટલાનું ફિલેટ કરવું છે, એટલે કે કેટલાની ગોળે પાડવી છે, માપ લખવાનું 0.3, તો 0.3 લખીને એન્ટર, અને સિલેક્ટ કરવાનું જ્યાં જ્યાં આપણે ગોળે પાડવી છે ત્યાં. ઓકે, સેમ ટુ સેમ બારની સાઈડ. સેમ ટુ સેમ ત્રણેય બોક્સમાં એપ્લાય કરી દેવાનું. ઓકે, આ આપણું થઈ ગયું રેડી. હવે ડિઝાઇનમાં બોક્સ બહુ બધા છે, પણ આપણે બનાવ્યા છે 3 જ બોક્સ. શું કામ? કારણ કે આપણે 3 જ બોક્સ બનાવવાના છે, બાકી આપણે એરે પોલાર કરી શકીએ. એરે પોલાર કરવા માટે બોક્સ સિલેક્ટ કરવાના, ટ્રાન્સફોર્મમાં એરે પોલાર કમાન્ડ, સેન્ટર ઓફ પોલાર એરે મારે ક્યાંથી કરવું છે, તો 0 એન્ટર. કેટલા? 1 2 3 ને 4, 4 લખીને 360. થઈ ગયા આપણા બોક્સ રેડી. બોક્સને હું કરી દઉં છું ગ્રુપ એક સાથે, એટલે એક સિલેક્ટ કરું એટલે બધા થાય. હાઈડ કરેલી મેટલને પાછી લાવું. 1 અને 2 બે પોર્શન આપણા થઈ ગયા છે રેડી. આને મૂવ કરીને ઉપર લઈ લો કે જેનાથી સ્ટેપિંગ દેખાય. 2 આપણા પોર્શન થઈ ગયા છે રેડી. હવે ત્રીજો પોર્શન છે સેન્ટરનો પાર્ટ. તો સેમ ટુ સેમ આપણી જે હાઈડ કરેલી સરફેસ હતી તેને પાછા લાવી. હવે એક બોક્સ બનાવી કે જેનાથી આપણને ખબર પડે કે અંદરની સાઈડ કેટલી મેટલ રાખવાની છે. તો મારે આનાથી થોડીક મોટી રાખવી છે, મારે રાખવાની છે આટલી મેટલ. હાઈડ કરેલી સરફેસ પાછી અને સેમ ટુ સેમ સરફેસમાં કટ. સેમ ટુ સેમ આનું પણ સોલિડ 1.2, તેને પણ મૂવ કરીને ઉપરની સાઈડ લઈ લો. હવે ડિઝાઇનમાં આપણે જોઈએ છીએ તો બહારની સાઈડ સ્લાન્ટ વાળો છે, એટલે કે ક્રોસ પાર્ટ છે. તો આમાં ક્રોસ પાર્ટ કરવા માટે સોલિડમાં ફિલેટ એજમાં ચેમ્ફર એજ કમાન્ડ, કેટલાનો ક્રોસ પાર્ટ કરવો છે, કેટલા નો, કે મારે કરવો છે 0.8 નો, તો 0.8 લખીને એન્ટર. 1 2 3 4 એન્ટર એન્ટર. થઈ ગયો ક્રોસ પાર્ટ. હવે ટોપથી પાર્ટ આપણો તૈયાર છે, પણ રાઈટ વ્યૂમાં આ પાર્ટની નીચે બનાવેલી છે આઉટર બેઝલ. તો હવે આપણે આઉટર બેઝલ બનાવી છે, તો સેમ ટુ સેમ નીચેની સરફેસ એક્સ્ટ્રા લેવાની. એક્સ્ટ્રા સરફેસ લેવા માટે સોલિડમાં એક્સ્ટ્રેક્ટ સરફેસ કમાન્ડ, ઉપરથી કોપી યસ રાખવાનું, નીચેની સરફેસ સિલેક્ટ કરીને બાકીનું કરી દેવાનું હાઈડ. સેમ ટુ સેમ પ્રોસેસ આપણે બધી બાજુથી ઓફસેટ આપવાની છે 0.8 ની ઓફસેટ. સરફેસનાથી 2 ટુકડા, બહારની સરફેસ રાખવાની, અંદરની સરફેસ ડિલીટ. હવે આની સૌથી પહેલા ઓફસેટ આપવાની છે સોલિડ નો રાખીને 0.8, ત્યાંથી પાછી નીચેની સાઈડ આપવાની છે સોલિડ યસ રાખીને આ વખતે 0.8. હવે આ ગેપ પડ્યો, ગેપ ચાલે નહીં, તેની માટે બનાવવા પડશે આપણે સપોર્ટ. સપોર્ટ માટે નીચેની મેટલ હાઈડ એક કર્વ ડ્રો કરવાનો,
અને બીજો કર્વ ડ્રો કરવાનો છે ક્રોસ. કર્વ સિલેક્ટ કરવાનો, ઓફસેટ કર્વ કમાન્ડ બોથ સાઈડ કરી દઈ, બંને બાજુ ઓફસેટ આપી દેવાની 0.4. સેમ ટુ સેમ આ કર્વમાં સરફેસ નથી ટુકડા, બાકીની વધારાની સરફેસ કરી દેવાની આપણે ડિલીટ. આને સોલિડ બનાવવાનું છે, ઓફસેટ સરફેસ સોલિડ યસ રાખવી, નીચેની સાઈડ 0.8. એક સાઈડનું રેડી થઈ ગયું છે. હવે આને એરિયા પોલાર કરી દઉં છું, એટલે કે ચારેય સાઈડ આવી જશે. આખું કરી દેવાનું ગ્રુપ, એનું ગ્રુપ નીચેની મેટલ સાથે, બંનેને એક સેમ કલર આપી દો અને આ ત્રણનો ગ્રુપ કરી દો. તો આ આપણો એક પાર્ટ થઈ ગયો છે રેડી. હવે આપણે બનાવવો છે ઉપરનો પાર્ટ, એટલે કે આ. તો સેમ ટુ સેમ આપણે આ જે મેટલ બનાવી છે સેમ ટુ સેમ તે રીતના આ મેટલ બનાવવાની છે. તો આપણે ઉપરના પાર્ટની સરફેસ થઈ ગઈ છે રેડી. તેને અલગ કલર આપી દો. હવે મારે આનું સોલિડ બનાવવું છે, તો આના માટે સરફેસ સિલેક્ટ કરવાની, સોલિડમાં સોલિડ એક્સટ્રુડ ઓલ કમાન્ડ લેવાનો, ઉપરથી સિલેક્ટ કરવાનું સ્ટ્રેટ સિલેક્ટ કરવાનું. હવે મારે સરફેસ બનતી નથી, સોલિડ બનતી નથી સોરી, તો ડાયરેક્શન ઉપર ક્લિક કરીને એક ક્લિક કરીને માઉસ નીચેની સાઈડ ક્લિક કરવાનું, એટલે ઈ જ એંગલમાં આપણી મેટલ બનાવે. કેટલાની મેટલ બનાવે છે 0.8, તો 0.8 લખીને એન્ટર, એટલે આપણે આ મેટલ 0.8 mm ની બની જાય. હવે આ બંનેમાં આટલો ડિફરન્સ શું કામ? કારણ કે તમે ફોટામાં જોઈ શકો છો કે આ મેટલ અહીંથી ક્રોસ છે, જ્યારે આ મેટલ રાખેલી છે સીધી. શું કામ? કારણ કે લૂપ બનાવવા માટે આ મેટલ સીધી રાખવી પડે તેમ છે. હવે મારે આ લૂપ બનાવવો છે, તો સૌથી પહેલા આપણે તે શેપમાં કર્વ ડ્રો કરી લઈએ. શેપ ડ્રો થઈ ગયો. હવે આની ઓફસેટ આપવાની 0.9. શું કામ? કારણ કે આપણે આ મજબૂત રાખવાનું હોય છે એટલા માટે 0.9 ઓફસેટ આપીને કર્વને કરી દેવાનો પેક. હવે આને કરી દઉં છું લોક અને હાઈડ કરેલી મેટલ પાછી લાવું છું. હવે નીચેની સાઈડના કર્વ આપણે એક્સ્ટ્રા લઈ લેવાના. હવે આ કર્વ છે 3D માં, પણ મારે ગ્રાફ ઉપર ચોંટાડવા છે, એટલે કે એક લેવલે સીધા ફ્લેટ જોતા છે. તો સિલેક્ટ કરવાનું, ટ્રાન્સફોર્મમાં પ્રોજેક્ટ ટુ સી પ્લાન ઉપરથી સિલેક્ટ કરવાનું, એટલે એને કર્વ આપણને ફ્લેટ કરી દેશે. હવે આની ઓફસેટ આપવાની 0.8. 0.8 ઓફસેટ આપી. હવે આ બનાવવાનું છે આ કર્વમાંથી સોલિડ, તો બંને કર્વ સિલેક્ટ કરવાના, સોલિડમાં એક્સટ્રુડ કર્વ સ્ટ્રેટ અને તેનું સોલિડ બનાવી દઉં. સેમ ટુ સેમ પ્રોસેસ આ કર્વમાં પણ. બંને સોલિડ બની ગયા છે. હવે મારે સેન્ટરની મેટલ રાખવી છે, એટલે કે જેટલી મર્જ થાય એટલી મેટલ રાખવી છે, બાકીની કટ કરવી છે. તો કોઈ પણ એક મેટલ સિલેક્ટ કરવાનું, સોલિડમાં કોઈ પણ એક મેટલ સિલેક્ટ કરવાનું, ઉપર સોલિડમાં બુલિયન ટૂલ્સમાં બુલિયન સ્પ્લિટ અને બીજી મેટલ સિલેક્ટ કરીને એન્ટર. આ મેટલ ડિલીટ અને આ મેટલ ડિલીટ. તો તૈયાર છે આપણો લૂપ. હવે અહીંથી જે ઓપન છે ત્યાં પેક કરી દઉં છું. હવાની મારે પાઇપ બનાવી દેવાની છે. હવે આ કડી, તો પાઇપ જેટલાની હોય, મારે આ પાઇપ છે 1 mm ની,
તો 1 mm નું સર્કલ લઈને તેની બહારની સાઈડ ઓફસેટ આપી દેવાની 0.05. અંદરનો કર્વ ડિલીટ, અને પાછી બહારની સાઈડ ઓફસેટ આપવાની 0.8, અને તેનું સોલિડ બનાવી દેવાનું 0.8 નું. હવે આને આપી દેવાનું ફિલેટ બધી જગ્યાએથી. હાઈડ કરેલી આપણી ડિઝાઇન પાછી રિટર્ન મૂવ કરીને બંનેની વચ્ચે ગોઠવી દેવાનું, અને તેને આ પેન્ડન્ટ આરે સપોર્ટ આપી દેવાનો. આ બંનેને ગ્રુપ કરીને એને કલર આપી દો મેટલ 02, અને આનું ગ્રુપ આની સાથે. તો વિદ્યાર્થી મિત્રો, રેડી છે આપણી પેન્ડન્ટની મેટલ.